મજૂરોના દીકરાઓ ધૂળ બરાબર છે અને તેમના દીકરા મરે કે જીવે તેમાં તંત્રને કે નાગરિકોને કશો જ ફેર પડતો નથી. મહેસાણા જિલ્લાના કડીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 2 અને 4 વર્ષના મજૂરના 2 બાળકો જેસીબી નીચે કચડાઈ ગયા અને જેમના મૃતદેહ પાસે તેની માતા નિસહાય રીતે ચૂપચાપ બેસી રહી. ન તો તંત્ર તેની વારે આવ્યું અને ન માનવતા. આ બંને બાળકોની ભૂલ ફક્ત એટલી હતી કે તેઓ કાળી મજૂરી કરનારા મા બાપના સંતાનો હતા, કોઈ માલેતુજાર બાપની ઓલાદ નહીં. માટે તેમની પાસે સૂવા માટે કોઈ પલંગ નહીં પરંતુ રોડ જ હતો. આ માનવતાને કલંકિત કરતી ઘટના વિશે વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. કડીના કલ્યાણપુર રોડ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રોડ નિર્માણના કામ દરમિયાન 2 બાળકોના કરુણ મોત નીપજ્યા છે. આ સમગ્ર ઘટના ગામની સીમમાં આવેલા શિવશક્તિ હોટલ ઇન્ડસ્ટ્રીઝ સામે બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ રોડ પર છેલ્લા 4 મહિનાથી આરસીસી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ગત મોડી રાત્રે જેસીબી મશીનનો ચાલક કપચી નાખવા માટે રોડ પર રિવર્સ લઈ રહ્યો હતો. તે સમયે રોડ કિનારે સૂઈ રહેલા મધ્યપ્રદેશના મૂળ વતની મજૂર પરિવારના 2 બાળકો, જેમાં એકની ઉંમર 2 વર્ષની અને એકની 4 વર્ષની છે, તેમના પર જેસીબી ફરી વળ્યું. આ ભયાનક અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બાળકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા અને ઘટનાની જાણ થતાં જ આસપાસના મજૂરો અને લોકો મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થયા. ઘટના સ્થળે રાત્રે લગભગ 2:30 વાગ્યા સુધી ભીડ જામી હતી, પરંતુ તંત્ર ન આવ્યું. કારણ કે આ લોકો મજૂર છે, કોઈ માલેતુજાર બાપના દીકરા નથી. બાદમાં બીજા દિવસે બપોરે 1:30 વાગે બંને મૃતક બાળકોના પરિજનો આવી પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાના લગભગ 10 કલાક બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં સુધી આ બંને બાળકોના મૃતદેહ પાસે તેમની માતા 10 કલાક સુધી બેસી રહી, પરંતુ કોઈ તેની વારે ન આવ્યું. શું વીતી હશે તે માતા પર? શું આપણી માનવતા મરી પરવારી છે? શું મજૂરો પ્રત્યે કોઈને સંવેદનાઓ નથી? આ માત્ર એક અકસ્માત નથી, આ એક સિસ્ટમની ક્રૂરતા છે જે ગરીબ અને શ્રમજીવીઓને ધૂળ સમજે છે. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવે ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે રોડ નિર્માણ દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન કેટલું થાય છે? શું મજૂરોને સુરક્ષા માટે પૂરતા પગલાં લેવામાં આવે છે કે નહીં? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.